સમાચાર રાજકોટમાંથી કડવા પાટીદાર સમાજના પરિવારમાં મિલકતનો વિવાદ. મુંબઈના કલાકાર ક્રિસ્ટી પટેલે લગાવ્યા કૌટુંબિક પરિવારજનો પર આક્ષેપ. અમૃતિયા પરિવારમાં મિલકતને લઈને થયો છે વિવાદ. પિતાના અવસાન બાદ કૌટુંબિક ભાઈઓએ કર્યો મિલકત પચાવવાનો પ્રયાસ. કૌટુંબિક ભાઈઓએ મિલકત પચાવી પાડવાનો પ્રયાસ કરતા હોવાના આક્ષેપ. 2 દિવસ પહેલા કૌટુંબિક કાકાએ હુમલો કરવાનો પ્રયાસ કરાયાનો પણ આક્ષેપ છે. કલાકાર ક્રિસ્ટી પટેલના કાકા દિનેશ અમૃતિયા જસદણ ભાજપના પ્રભારી, ભાજપના નેતા હોવાથી તેઓની ફરિયાદ ન સાંભળતા હોવાનો દાવો. તો કડવા પાટીદાર સમાજના પરિવારમાં મિલકતનો વિવાદ થયો છે. મુંબઈના કલાકાર ક્રિસ્ટી પટેલે લગાવ્યા કૌટુંબિક પરિવારજનો પર કેટલાક આક્ષેપ. કૌટુંબિક પરિવારજનો હુમલો કરાવી રહ્યા હોવાની પણ અહીંયા આક્ષેપો કર્યા છે. અમૃતિયા પરિવારમાં મિલકતને લઈને વિવાદ થયો છે અને પિતાના અવસાન બાદ કૌટુંબિક ભાઈઓએ મિલકત પચાવવાનો પ્રયાસ કર્યો છે. કૌટુંબિક ભાઈઓએ મિલકત પચાવી પાડવાનો પ્રયાસ કરતા હોવાનો આક્ષેપ છે અને સાથે 2 દિવસ પહેલા કૌટુંબિક કાકાએ હુમલો કરવાનો પ્રયાસ કરાયાનો પણ આક્ષેપ છે. કલાકાર ક્રિસ્ટી પટેલના કાકા દિનેશ અમૃતિયા જસદણ ભાજપના પ્રભારી છે અને ભાજપ નેતા હોવાથી તેઓની ફરિયાદ ન સાંભળતા હોવાનો દાવો. તો સંપૂર્ણ વિગત શું છે અમારા સંવાદદાતા મોહિત ભટ્ટ વધુ વિગતે વાત કરવા જોડાયા છે. મોહિત, કડવા પાટીદાર સમાજના પરિવારના આ મિલકતનો વિવાદ, આપની પાસે લેટેસ્ટ અપડેટ શું છે? સ્પષ્ટપણે જે મુંબઈમાં એક્ટ્રેસ તરીકે કામ કરતા ક્રિષ્ના પટેલ છે તેમના દ્વારા સોશિયલ મીડિયામાં 2 દિવસ પહેલાં એક વિડીયો છે તે જાહેર કરવામાં આવ્યો હતો ને પોતાના જે માતા પર જીવનું જોખમ હોય તેવો દાવો છે તે કરવામાં આવ્યો હતો. આપણે એ પરિવાર છે, આપણે તેની સાથે વાત કરીશું. પારિવારિક મિલકતનો આ વિવાદ છે અને તેને લઈને જ આખો વાત છે તે સામે આવી છે. અંજુબેન છે, આપણે તેની સાથે વાત કરીશું. બેન, શું કહેશો? તમારા ઉપર 2 દિવસ પહેલાં હુમલાનો પ્રયાસ છે તે કરવામાં આવ્યો હતો. શા માટે અને કોના દ્વારા હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો? મારા જેઠ છે દિનેશભાઈ અમૃતિયા, જસદણના પ્રભારી, એનો બાબો આવ્યો હતો મારી ઘરે, આનંદ અમૃતિયા, અને મારા જેઠ વચલા છે બિપિન અમૃતિયા, અને એનો એક ફ્રેન્ડ છે દિનેશ જગદીશ કરીને. એ 3 જણા દારૂ પી અને પહેલાં તો મને ખબર નહોતી કે મારવાના પ્લાન સહિત આવ્યા હતા, કારણ કે સીસીટીવી કેમેરા જોયા પછી અમને ખબર પડી કે એને ડાયરેક્ટ ગાડી અંદર લઈ લીધી, અહીંયા સુધી લઈ લીધી. એટલે એને એમ હતું કે રાતના તો કોઈ હશે નહીં, અને ગેટ બંધ કરવાની કોશિશ કરી તો આ બાજુવાળા અમારા ભાભીએ ગેટ ટ્રામ કરીને ખેંચી લીધો કે ગેટ તો બંધ નહીં થાય, તારે જી કરવું એ કર. એટલે પહેલાં તો એને એમ કીધું કે મેં ડ્રિંક્સની સુગંધ આવી ને એટલે મેં એને કીધું કે પહેલાં સવારે આવજો, અત્યાર નહીં. મેં આડો હાથ રાખ્યો એટલે એને મને ધક્કો મારી અંદર ઘૂસી ગયા 3 અને પછી મને શું કહે છે, નીકળ અત્યારે ન અત્યારે, કે તારે અહીંયા રહેવાનું નથી અને મારે વિલમાં કે મારું નામ ચડી ગયું છે. વિલમાં કઈ રીતના નામ ચડ્યું મને જણાવશો? વિલમાં કઈ મારા ઘરવાળાએ એને એમ કીધું કે 2008માં વિલ બનાવી દીધું. 2008માં વિલ 40 વર્ષે કોણ વિલ બનાવી દે? એની ઉંમર થઈ ગઈ 60-70 વર્ષ તો વિલ બનાવી દે. કઈ મિલકતનો બેન વિવાદ છે તમારી પાસેથી? તમારી પાસે કઈ જ્યારે વિલ બનાવ્યું ને ત્યારે એ તો બધી સૂચિત જગ્યા છે, સૂચિત જગ્યાના કે વિલ બનતા નથી. મારી પ્રોપર્ટી તો અત્યારે બનાવી છે, એના પપ્પાએ આના નામનું મકાન લીધું છે, એટલે મકાન એના પપ્પાના નામનું છે, આ વારસદારમાં આ છે. અને બીજું છે કે એક કાંગસિયાવાળી જમીન છે, તો એ જમીન નો પ્લોટ મારી પાસે ફાઇલ છે, એટલે એ જમીન એના પપ્પાના નામે છે. 2 જ વસ્તુ છે અમારી પાસે, અને મારા ઘરમાંથી 200 તોલા સોનું લઈ ગયા. ક્રિસ્ટી બેન છે, બેન શું કહેશો? શું આખો વિવાદ છે અને હવે શું તમારી માંગ છે? પ્રોપર્ટીનો વિવાદ છે. ખાલી 5 જ મિનિટ લઈશ બધું કહેવા માટે. એક પ્રોપર્ટી છે, પહેલાં તો જે વિલ એને બનાવેલું છે એ વિલમાં એ લોકોએ એમ લખેલું છે, કોઈ પણ વિલમાં આમ ના લખાય કે ફ્યુચરમાં જે પ્રોપર્ટી હશે ને હું આનંદ અને બિપિનના નામે કરું છું. એ માણસ 40 વર્ષના હતા, હું હતી ને એની દીકરી હયાત હતી. હું એનું કોઈ છોકરું ના હોય તો એ વિલ બનાવે તો કે હું માની લઉં કે આ એને વિલ બનાવ્યું, પણ હું હતી અને એ વિલ ના બનાવી શકે. બીજી વાત, એ લોકો પ્રોપર્ટી માટે જે રીતના મારી મમ્મી ઉપર હુમલો કરવા આવ્યો, ત્યારબાદ મને પાક્કો વિશ્વાસ થઈ ગયા કે પ્રોપર્ટી માટે એને મારા પપ્પાનું મર્ડર કરેલું છે. કારણ કે જે રેકોર્ડિંગ મારી પાસે આવ્યા છે એમાં એ ખાલી એમ જ કહે છે, હું તમને આ દારૂ મોકલું છું, હું તમને આ, અને મારા પપ્પા એમ કહે છે હું નથી પીતો. અરે પીઓ ને, હજી કેટલા જ વર્ષ જીવવું છે તમારે, પીઓ ને, કેટલીક જ ઉંમર છે. કેમ એની દીકરી નથી? મારા ઉપરથી મારા બાપનો હાથ જ છીનવી લીધો એ માણસે દારૂની પેટી દઈ દઈને. એ દારૂ પણ સપ્લાય કરે છે, એનો પણ
તો મને એમ છે કે મેં કાર્યકર્તાનો છોકરો છે એટલે તમે કાંઈ એક્શન નથી લેતા. કાલે મારી મા ઉપર હુમલો કરવાનો કોશિશ કરી, મારા ઘરમાં તમે ઘૂસી ગયા, મેં પોલીસવાળાને બોલાવ્યા. તો એ ફૂટેજ અગર મને મળશે તો હું શ્યોરલી આપીશ. એ હેંગ થઈ ગઈ છે, બટ અગર મળશે તો હું મોકલી. અહીંથી પોલીસવાળાને એ બે ખંભે હાથ નાખીને જાય છે, એનો મતલબ શું? તમે શું કહેવા માંગો છો કે તમારું કાંઈ નહીં આવે? બેન, તમારી માંગણી શું છે હવે? પોલીસ પાસે શું માંગ છે, તંત્ર પાસે શું માંગ છે? મારી બસ એટલી જ માંગ છે કે અમને ન્યાય મળે. બધાયથી પહેલાં ન્યાય તો પછીની વાત છે. મારી મમ્મી ઉપર જે હુમલો થયો છે ને જે ઇજ્જત ઉપર હાથ નાખવાની કોશિશ કરી છે, મને પોલીસ પ્રોટેક્શન જોઈએ છે. કારણ કે મારી પાસે મારી મા સિવાય હવે કાંઈ નથી. મારી એટલી વિનંતી છે કે એક પોલીસ પ્રોટેક્શન જોઈએ અને જે બીજેપીના કાર્યકર્તા છે એની ઉપર એક્શન લે. કારણ કે એ કોઈ પણ બાપને એવું ના હોય કે એને ખબર ના હોય કે એનો છોકરો શું કરે છે અને એની લાગવગ વગર કાંઈ ના થાય. તો મારી બીજેપીને પણ વિનંતી છે અને ગૃહમંત્રીને વિનંતી છે કે આની ઉપર સ્ટ્રિક્ટ એક્શન લે અને પ્લીઝ મને ન્યાય આપો પ્લીઝ. બેન, કઈ કઈ મિલકતનો વિવાદ છે? તમારા પિતાની કઈ કઈ મિલકત છે કે જે આ તમે જે કહો છો કે તમારા કાકા છે એ હડપ કરી લેવા માંગે છે? જે વિલ બનેલું છે એમાં જે પ્રોપર્ટીઝ લખેલી છે એ છે 3 દુકાન છે. એક છે દોશી હોસ્પિટલ પાસે, 2 છે સાધુ વાસવાણી રોડ ઉપર. જે દોશી હોસ્પિટલનો દસ્તાવેજ છે એ કેમ મારા પપ્પા ઓફ થઈ ગયા પછી બનેલી છે? દસ્તાવેજ હતો જ નહીં. મારા પપ્પા ઓફ થયા પછી દિનેશભાઈ અમૃતિયાએ એમના નામે કરી. એ પણ આપણે ડાટા કઢાવશું તો કોર્પોરેશનમાંથી નીકળશે. અને જે સાધુ વાસવાણી રોડ છે એ આખો સૂચિત એરિયા છે, પણ જે એરિયા જેનો હતો એનો ઓનર અમને અમારી જી સાથે મોહિત, કોર્ટમાં બિલકુલ બોલવા આક્ષેપો ઘણા કલાકાર દ્વારા કરવામાં આવે છે. તો હવે જોવાનું રહે છે કે પોલીસ હવે આ દિશામાં શું કોઈ સહકાર આપે છે કે કેમ.